બ્લોગ કેસો સગા કેમ છો બધા મજામાં મજા જશે તો આપનું હાર્દિક સ્વાગત છે મારા ન્યુ બ્લોગમાં તો તમે ઘડિયાળમાં વાગ્યા છે કેટલા 12માં 5 જ મિનિટની વાર છે ને આપણા પપ્પાની છે એનિવર્સરી મારા મમ્મી પપ્પાની તો જોઈ શકો છો કેક આપણી રેડી છે બ્યુટીફુલ કેવી કેક છે કોમેન્ટ કરી દેજો અને એમાં મમ્મી પપ્પા લખાવ્યું છે મોમ ડેડ આ કેક લેવા ગઈ હતી અને મોટે જો જાગી ગયો છે મારો ભાઈ આ પણ તું જાગતો હતો ને હા અમે 3 લોકો તો જાગતા હતા જ તો મમ્મી આવી ગઈ છે મમ્મી હેપી એનિવર્સરી થેન્ક યુ હેપી એનિવર્સરી થેન્ક યુ મેં કીધું પહેલા સારું લ્યો તો બા પણ જાગી ગયા છે તો ચાલો હવે આપણે સેલિબ્રેટ કરીશું તો ગાઈસ જોઈ શકો છો આપણી કેક ને બેસી ગયા છે કેક કટ કરવા વાળા હેપી એનિવર્સરી થેન્ક યુ छोड़ दूं અમારું ઘરનું સ્પેશિયલ માણસ છે આ આના વગર અમારો તહેવાર એક પણ સારો ના જાય જો તો ઈ કેક ખાય જો તો એટલી કેક પડી છે હવે કેક ઉપર આપણે બોલાવાના છે ભૂકા તો ચાલો ગાઈઝ હવે કેક ખાઈ લઈએ બસ આવું મસ્ત સેલિબ્રેટ કર્યું તો તો થઈ ગયેલા ચોકલેટ અને કેવો વિડિયો એટલે હજી તો કાલનો પણ આખો દિવસનો લઈશ ને તમે વિડિયો કેવો મસ્ત લાગ્યો કમેન્ટ કરી દેજો ગાઈઝ ગુડ મોર્નિંગ તો વેલકમ બેક ટુ માય ચેનલ તો કાલે જ વ્લોગ સ્ટાર્ટ થઈ ગયો હતો તો અત્યારે પાછો આપણે કરી દીધો છે વ્લોગ સ્ટાર્ટ અત્યારે વાગી ગયા છે 11:15 ને અમે બધા ફ્રેશ થઈ ગયા છે નાઈ લીધું છે અને હેપી એનિવર્સરી પપ્પા थैंक्स बेटा तो चलो अभी भाई लोग दोस्तों मित्रों दीदी बहन सब लोग कैसे हो हिंदी में दीदी बोलूँगा गुजराती में बहन बोलूँगा कैसे हो सब लोग ठीक ठाक बढ़िया तंदुरुस्त शरीर तंदुरुस्त होना चाहिए बाकी तंदुरुस्त આપણે शरीर સીટ नहीं જવાનું होगा છે शरीर तंदुरुस्त गजब बेइज्जती है होगा तो हम लोग काम नहीं कर सकते तंदुरुस्त तो शरीर होना ही चाहिए मेरे दोस्तों और क्या है कि अभी तो देखो सवेरा सवेरा हो गया है खिली खिली धूप भी बाहर निकली पर दिखाऊंगा नहीं कुछ सारुण के यहाँ कुछ तो गड़बड़ है बाकी तो देखो अभी सवेरा हो गया है अभी काम वाम करेगी अगर काम वाम नहीं करेगी तो खाएगी क्या तो देखो अभी सवेरा हो गया है तो काम काज पे लगेगी अभी नहा धो के फ्रेश हो गया हूँ अभी देखो आज थोड़ा मेरे को ऐसा लग रहा है कि बाहर घूमने जाऊँ थोड़ा टेंशन बढ़ गया है तो क्या है भाई चलो आज सब लोग को बच्चे लोग को और सब लोग को घूमने पहुंचना जाएंगे आज शिवरात्रि जैसा माहौल तो हो गया है देखो सबका आगमन भी हो गया उधर तैयारी भी हो गई शिवरात्रि की तो चलो आज सबको दिखाएंगे उधर का लोकेशन वीडियो में कंटिन्यू बने रहना ने वीडियो को लाइक करना शेयर करना और सब्सक्राइब करना वो भूलना नहीं ने वीडियो हमारा ज़्यादा से ज़्यादा लोग देखो अभी देखो 100 लोग भी नहीं दिखते तो अभी क्या है कि हमारा वीडियो देखो हमारे चैनल को आगे बढ़ाओ लाइक करो और पूरा वीडियो देखो थैंक्स आभार थैंक यू आभार वेलकम टाटा बाय बाय તો ગાઈસ પપ્પાએ એમ કીધું કે આપણે જવાનું છે શિવરાત્રી મેળાની તૈયારી કેવી કાલે છે બધું જોવા માટે તો એ વિડીયો આના પછીનો વિડીયોમાં આવશે તો આ તો ખાલી એનિવર્સરીનો વ્લોગ છે એના પછીના વિડીયોમાં આવશે તો જોવાનું ભૂલતા નહીં બની ગયું છે ને જો જમવામાં શું છે તમને બતાવી દઉં તો ગાઈસ જમવામાં છે મગનું શાક છે ભાત છે અને છે રોટલા ગરમા ગરમ બનાવે છે અને પાપડ છે ચાલો બધા જમવા માટે
2,000 years later. તો અત્યારે વાગી ગયા છે 4 ને અમે બધા કરી રહ્યા છે મકાઈનો નાસ્તો. તો ચાલો બધા મકાઈનો નાસ્તો કરવા માટે. આમાં છે ને મેં શું નાખ્યું? મકાઈ છે, લીંબુ નાખ્યું, લીંબુ બીજું શું નાખ્યું હતું? મરચું. હા, મરચી નાખ્યું હતું અને નમક નાખ્યું હતું. તો ચાલો બધા નાસ્તો કરવા માટે. હવે હું થઈ ગઈ છું રેડી. હવે હું જઈશ રીલ શૂટ કરવા માટે. કેવી લાગુ છું કોમેન્ટ કરી દેજો અને મસ્ત મજાની રીલ બનાવી આવીએ પછી આપણે મળીએ. તો અહીંયા ચેન્જ કરીએ. જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક, શેર, કમેન્ટ એન્ડ સબસ્ક્રાઇબ. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. ટેક કેર, બાય.